મિત્રો, તલાટી મેન્યુઅલ 2007 પેજ 86 અગત્યની જોગવાઈ. જ્યારે બિનખેતી હેતુ પ્રીમિયમ પાત્રમાં પ્રીમિયમ નક્કી કરવાનું થાય તો શેના આધારે નક્કી કરશે? એના માટે જંત્રીના દર વિશે સ્પષ્ટતા કરવામાં આવી છે કે કલેક્ટરે જંત્રીના દર નક્કી કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ. તો 43.5 ની અંદર A, B, C, D, E અને F આટલી અલગ અલગ જોગવાઈ છે, જેને સાવ ટૂંકમાં અને સરળતાથી સમજીએ. તો જંત્રીના દર માટે એ શું કહે છે કે ખેતી ટુ ખેતીનું વેચાણ હોય, જ્યારે ખેતીથી જ ખેતીનું જ વેચાણ થતું હોય તો આવા સમયે શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માટે જંત્રી જે છે ધ્યાને ગ્રામ્ય વિસ્તારની ગ્રામ્યમાં અને શહેરી વિસ્તારની શહેરો માટે લેવી. એટલે એમાં ખેતીના દરની જમીનની જંત્રી લેવાની વાત છે. કારણ કે જંત્રી પત્રક તમે જોયું હોય તો એમાં બધી જંત્રી અલગ અલગ બતાવવામાં આવે છે કે ખેતીની જમીન આટલી, પિયતની જમીન આટલી, બિન પિયતની જમીન આ અને વાણિજ્ય હેતુની આ. એમાંથી ખેતીનું બાબતની જે જંત્રી લખેલી હોય એ ધ્યાને લેવાની છે. એવી જ રીતે બી જોગવાઈ શું કહે છે કે ગ્રામ્યમાં બિનખેતી હેતુ જ્યારે જંત્રી લેવાની થાય તો જે તે સમયે જંત્રી જે છે એ ગ્રામ્યમાં સ્પેશિયલી ખેતીની જ જંત્રી ધ્યાનમાં લેવાની છે, જેથી જે જંત્રી સામાન્ય થોડી નીચી હોય. એવી રીતે સી શું કહે છે કે શહેરમાં જ્યારે બિનખેતી વિષયક જમીનની જંત્રી લેવાની થાય તો એ જે છે એ લેન્ડ ઓફ ડેવલપમેન્ટ લેન્ડ એની જંત્રી જરા નીચી હોય છે, એ જંત્રી ધ્યાને લેવાની થાય. આવી સ્પેસિફાઈડ બતાવેલી હોય છે. ન બતાવેલી એની વાત પાછી અલગ કરશું. ડીની અંદર શું બતાવે છે કે કોઈ પણ ટ્રસ્ટ હોય, એ શૈક્ષણિક હેતુનું હોય, સામાજિક હેતુનું હોય, પણ એ ટ્રસ્ટ એક્ટની નીચે નોંધાયેલું હોય તો આવા ગ્રામ્ય વિસ્તાર માટે સ્પેશિયલ એમાં રહેણાંક હેતુની જ જંત્રી લેવાની છે. જે જંત્રી નીચી હોય એ ભલે વ્યાપારિક હોય તો વ્યાપારિક ધોરણીની જંત્રી લેવાની નથી, કારણ કે વ્યાપારિક જંત્રી લગભગ બમણી હોય છે. તો ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે હોય ત્યારે એને એ લાભ જે છે એ મળશે રહેણાંક હેતુની જંત્રીનો. પરંતુ એ જો શહેરી વિસ્તારની અંદર હોય તો એને વિકસિત જમીન એટલે રેર ઓફ ડેવલપમેન્ટ લેન્ડ જેને કહેવાય, એ જમીન કોમર્શિયલ કરતાં થોડી નીચી હોય ને રહેણાંક કરતાં થોડી ઊંચી હોય છે. એટલે એમ સમજો કે રહેણાંકની જમીન કરતાં કોમર્શિયલ ડબલ હોય તો આ જે છે એ દોઢી હોય, એટલે એને 50% જેવો ફાયદો થાય. એ જંત્રી ધ્યાને લેવાની છે. ઈ શું કહે છે? ઈ જમીન એમ કહે છે કે આવા ઝોનિંગ હોય, બ્લોક અને વર્ગ, એ જંત્રી એ પ્રમાણે લેવાની છે કે નહીં એ બધું ધ્યાન જે છે કલેક્ટર રાખવાનું છે જંત્રી વિષયક બાબત જે છે. એટલે કલેક્ટરે આવો એક ડિવિઝન જ જુદો પાડી દીધો છે, જેમાં ડેપ્યુટી કલેક્ટર કક્ષાની વ્યક્તિ હોય છે અને જંત્રી માટેનું સ્પેશિયલી કામ કરતા હોય છે. એફ, વિકસિત જમીનના જંત્રી દરો જે છે જ્યાં બતાવેલા નથી, હમણાં જ મેં વાત કરી એમ, તો એવી જગ્યાએ પ્રવર્તમાન જંત્રીનો દર ધ્યાનમાં લેવાનો છે. જ્યાં અલગ સ્પેસિફાઈડ નથી કરેલું તો શું કરવાનું છે? તો એના માટે રૂટીન જંત્રી જે હોય એ ધ્યાને લેવાની છે, જ્યાં અલગથી આવા વિભાગ પાડેલા ન હોય ત્યારે. તો આટલી બાબતો હતી જંત્રી માટેની જોગવાઈ તલાટી મેન્યુઅલ 2007ના પેજ 82 અને 83 અને જોગવાઈ 43.5ની A, B, C, D અને F મુજબની જોગવાઈ. હવે પછી આપણે પડતર પ્રકરણ માટેની જોગવાઈઓની વાત કરીશું. તમે રમણીકભાઈ કોટડિયા રેવન્યુ વિડીયોની અંદર આ બધી અવનવી માહિતી જુઓ છો. યુટ્યુબની અંદર જઈને માત્ર રમણીકભાઈ કોટડિયા લખજો એટલે 3 ચેનલ તમને જોવા અને જાણવા મળશે.